સરકારી લાભ લેવામાં ભાજપ કોંગ્રેસ ભાઈ ધારાસભ્યોના વૈભવી ફ્લેટમાં 110 કરોડનું ફર્નિચર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે. સેક્ટર 17માં ધારાસભ્યો માટે 200 નવા ફ્લેટનું બાંધકામ થઈ રહ્યું છે. ₹203 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લેટમાં ₹110 કરોડનું તો ફર્નિચર બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ગાંધીનગરમાં હાલ એમએલએ ક્વાર્ટર્સ છે તે જર્જરિત અવસ્થામાં છે. પરિણામે નવા ફ્લેટ બનાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. સેક્ટર 17માં ધારાસભ્યો માટે 200 નવા ફ્લેટ બાંધવામાં આવી રહ્યા છે. આ લક્ઝુરિયસ ફ્લેટમાં 3 રૂમ, હોલ, કિચન ઉપરાંત ધારાસભ્યની ઓફિસની સ્પેસની સુવિધા રહેશે. સાથે સાથે વાઈફાઈ, કેન્ટીન, વોકવે, ગાર્ડન અને સ્વિમિંગ પૂલ સહિતની આધુનિક સુવિધા રાખવામાં આવશે. 5-7 માળના આ ફ્લેટનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે. એમએલએ ફ્લેટના નિર્માણ પર એક કમિટી દેખરેખ રાખી રહી છે. આ કમિટીની એક બેઠક મળી હતી, જેમાં એવી ચર્ચા કરવામાં આવી કે ફ્લેટનું બાંધકામ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે બેડ સહિતના ફર્નિચર માટે ₹80 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત આર્કિટેક્ટે વધારાના ₹30 કરોડ માંગ્યા છે. કમિટીના એક સભ્યનું કહેવું છે કે ધારાસભ્યોના ફ્લેટમાં રાચરચીલા ઉપરાંત ઇલેક્ટ્રિક કામગીરી માટે ₹110 કરોડ વધુ પડતી રકમ છે. માત્ર ને માત્ર સરકારી રકમનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. સરકારી જમીન હોવા છતાંય પ્રત્યેક એમએલએ ફ્લેટની કિંમત 1.5 કરોડ સુધી પહોંચે તેમ છે. એક બાજુ ધારાસભ્ય ગરીબ મતદારોની ચર્ચા કરી મસીહા હોય તેવો ડોળ કરે છે, બીજી બાજુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રજાના ટેક્સના પૈસે સરકારી સુવિધા મેળવવામાં જરાયે પાછીપાની કરતા નથી. લાભ મેળવવામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષનો એક જ સૂર હોય છે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.